નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકાના વ્યાપમાં ઘટાડો, 13 ગામોને બદલે માત્ર 4 જ ગામોનો થશે સમાવેશ। પોરબંદર પોલીસે દેશી વિદેશી દારૂનો કર્યો નાશ, ઇન્દિરાનગર નજીકનો દરિયાકાંઠો દારૂથી છલકાયો। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ધોરાજી, જેતપુર અને પોરબંદર પર મેઘરાજા મહેરબાન। પોરબંદરમાં ધોળે દિવસે સ્ટુડિયોમાં ચોરીનો પ્રયાસ, દુકાનદારે ઝડપી લઈ પોલીસને સોંપી દીધો। પોરબંદરને મહાનગરપાલિકા બનાવવા માટે રાણાવાવ સહિત આજુબાજુના 13 ગામોને ભેળવવા પાલિકા દ્વારા ઠરાવ પસાર કરાયો હતો, જે ઠરાવ એકાએક રદ કરી બંધ બારણે વધુ એક ઠરાવ પસાર કરાયો છે, જે માત્ર 4 જ ગામો જ ભેળવવાનો ઠરાવ પસાર થતા અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદર શહેર નગરપાલિકાને રૂપાંતરિત કરીને મહાનગરપાલિકા બનાવવા અંગે રાજ્ય સરકારે 28 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી, જેથી સુવિધા વધારવાની આશાએ શહેરીજનોમાં પણ ખુશી જોવા મળતી હતી અને આ અંગે સહમતિ આપવા પાલિકા દ્વારા પણ ગત માર્ચ માસમાં ઠરાવ પસાર કરાયો હતો, જેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે નગરપાલિકાની હદથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા આજુબાજુના 13 ગામોને ભેળવવા અને આ બાબતે રાજ્ય સરકારના દરખાસ્ત કરવાનું મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બાબતે વહીવટી આગળની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસરને સત્તા આપવાનું ઠરાવવામાં આવ્યું છે, જેમાં જાવર, રતનપર, કોલીખડા, દેગામ, કુછડી, પાંડાવદર, ઓડદર, બોરીચા, વીરપુર, દિગ્વિજયગઢ, પીપળિયા, અમરદળ, બખરલા અને રાણાવાવ શહેરને ભેળવવાની દરખાસ્ત થઈ હતી, જેની કુલ વસ્તી 1,01,208 જેવી થવા જાય છે, પરંતુ 5 દિવસ પૂર્વે પાલિકાએ એકાએક મીડિયા કે લોકો સમક્ષ વિગતો જાહેર કર્યા વગર વધુ એક ઠરાવ પસાર કરી નાખ્યો છે, જેમાં ઉપરોક્ત 13માંથી માત્ર 4 ગામ જાવર, વનાણા, રતનપર અને દિગ્વિજયગઢનો જ સમાવેશ કરવા દરખાસ્ત કરાઈ છે, જેને પગલે અનેક ચર્ચાઓ જાગી છે। અન્ય ગામોના નામ કાઢી નાખવા પાછળ શું કારણ હોઈ શકે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। તો બીજી તરફ માત્ર 4 ગામોનો સમાવેશ થતાં મહાનગરપાલિકા બનાવવા મંજૂરી મળશે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। આ તમામ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ વિકાસમાં પણ અનેક ગણો વેગ આવે અને સુવિધાઓમાં પણ વધારો થાય તેવી આશા લોકો રાખી રહ્યા હતા, ત્યારે હવે એકાએક નામોની બાદબાકી પાછળ કયું અને કોનું રાજકીય ગણિત કારણભૂત છે તે અંગે પણ અનેક ચર્ચાઓ જાગી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ 4 શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો, તે સિવાય અવારનવાર મોબાઈલ અને પાકીટ ચોરી સહિતના બનાવ અહીં બનતા રહે છે, ત્યારે વધુ એક શખ્સે નશાની હાલતમાં તોફાન મચાવતા સિક્યુરિટીએ પોલીસને બોલાવી સોંપી દીધો હતો। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે 4 શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો। એ સિવાય પણ હોસ્પિટલમાં આવારા તત્વોનો ત્રાસ હોવાની ફરિયાદો ઉઠી હતી અને કેટલાક તત્વો દિવસ અને રાત પડ્યા પાથર્યા રહેતા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી। એ સિવાય વિવિધ વોર્ડમાંથી દર્દીઓ અને તેમના સ્વજનોના પાકીટ અને મોબાઈલ ચોરીના પણ અનેક બનાવ બન્યા છે અને લુખાઓનો ત્રાસ હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે આજે વધુ એક વખત એક નશાખોરે નશાની હાલતમાં ધમાલ મચાવી હતી, આથી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે પોલીસને બોલાવી તેને સોંપી દીધો હતો। આવસીજી હોસ્પિટલ, મારું નામ સાહિદ સાટી છે, બરાબર, સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે છું, બરાબર। નશાની હાલતમાં આવતા હોય આવારા તત્વો તેને અમે પોલીસમાં પકડાવીએ છીએ। હોસ્પિટલમાં હવે એવું ચાલશે નહીં કે નશાની હાલતમાં આડેધડ આટા મારતા હોય, ચોરીના ઝીણા મોટા બનાવ બનતા હોય અને છેડતીઓ થતી હોય ને એવું કંઈ પણ થતું હોય, હવે એવું ચલાવવામાં નહીં આવે, જેથી અત્યારે દારૂ નશામાં આટા મારતો તો એને અમે પોલીસમાં સોંપેલ છે, અમે કંટ્રોલમાં જાણ કરી અને પોલીસને સોંપીએ છીએ।
ઝડપાયેલા શખ્સનું નામ સિકંદર ફારૂક જોખિયા હોવાનું અને તે મેમણવાડામાં રહેતો હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પોલીસ દ્વારા 9 લાખના દેશી વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેમાં શહેરના ઇન્દિરાનગર નજીકના દરિયાકાંઠે દારૂની બોટલો અને દેશી દારૂ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પોરબંદર શહેર અને જિલ્લામાં દેશી દારૂની બધી બેફામ વધી છે, ત્યારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં આ દૂષણને ડામી દેવા પોલીસ પણ કટિબદ્ધ બની છે અને પ્રોહિબિશનના દરરોજ અસંખ્ય ગુનાઓ નોંધવામાં આવે છે તેમજ પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. ત્યારે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા ઇન્દિરાનગર નજીકના દરિયાકાંઠે આ દેશી વિદેશી દારૂનો નાશ કરવામાં આવે છે. તે અંતર્ગત આજે સવારે પણ ગ્રામ્ય ડિવિઝન અંતર્ગત ઝડપાયેલા 9 લાખ રૂપિયાના દેશી વિદેશી દારૂ ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું, જેમાં દેશી દારૂના 735 ગુનાઓ, 11,078 લીટર દેશી દારૂ કે જેની કિંમત ₹2,21,560 થાય છે તેનો તથા વિદેશી દારૂના કુલ ₹45 ગુનાની 1,860 બોટલ કે જેની કિંમત ₹6,75,398 થાય છે તેનો નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ પોરબંદર જિલ્લામાં પોરબંદર ગ્રામ્ય ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનમાં એસડીએમ શ્રી કુતિયાણા, એસડીએમ શ્રી પોરબંદર, મામલતદાર શ્રી પોરબંદર તથા તમામ થાણા અધિકારીઓની અને નશાબંધી અને આબકારી અધિકારીની હાજરીમાં સમિતિની સમક્ષ કોર્ટ તથા કોર્ટની મંજૂરીના આધારે દેશી દારૂ અને વિદેશી દારૂની કુલ આશરે 9 લાખ જેટલી કિંમતના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. જેમાં વિગત એ પ્રમાણે છે: દેશી દારૂના કુલ 735 ગુના, જેમાં કુલ 11,000થી વધુ લીટરનો મુદ્દામાલ છે, જેની કિંમત 2,25,000 જેટલી આશરે થાય છે. તથા વિદેશી દારૂના કુલ 45 ગુના, જેમાં કુલ 1,860 જેટલી બોટલ, ચપટા અને બિયરના નંગનો સમાવેશ થાય છે, જેની કિંમત 6,75,000 જેટલી થાય છે. આ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લા પોલીસ છે તે પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે સદંતર પ્રયત્નશીલ છે અને ક્યાંય પણ દેશી કે વિદેશી દારૂની પ્રવૃત્તિ ન ચાલે તે બદલ અવારનવાર જિલ્લા કક્ષાએ તથા ડિવિઝન અને પોલીસ સ્ટેશન કક્ષાએ ડ્રાઈવ રાખવામાં આવે છે અને જે મુદ્દામાલ જે કેસ કરવામાં આવે છે તેનો પણ કોર્ટ વગેરેની હુકમ મેળવી સમિતિની સમક્ષ વારંવાર સમયસર નાશ કરવામાં આવે છે. આ દારૂનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે જુદા જુદા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિત ડીવાયએસપી અને નશાબંધી સ્ટાફ પણ વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ખાતે રહેતા એક આધેડે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આધેડનું સારવાર દરમિયાન મોત થતાં તેના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોરબંદરના દેગામ ખાતે રહેતા ભીમભાઈ માલદેવભાઈ ઓડેદરા નામના આધેડે કોઈ કારણોસર તેમના ઘર નજીક ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ ભીમભાઈને તેના પરિવારના સભ્યો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ આધેડના મોતની ઘટનાને લઈને તેના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા એક માછીમારના બાઇકનો સુભાષનગર રોડ ઉપર અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા પ્રતાપભાઈ રામજીભાઈ હોદાર નામના આધેડ સુભાષનગરથી કામ કરી ઘરે બાઇક લઈને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સુભાષનગર રોડ પર પોલીસ ચોકી નજીક આ આધેડના બાઇકનો અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને તેના પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હરીશ ટોકીઝ જતા રોડ પર એક સ્ટુડિયોમાં એક શખ્સ ચોરી કરવાના ઈરાદે દુકાનમાં ઘૂસી ગયો હતો અને ખાનું ખોલતો હતો, ત્યારે દુકાનદારનું ધ્યાન પડતા શખ્સને ઝડપી લઈ પોલીસને બોલાવી એ શખ્સને સોંપી દીધો હતો.
પોરબંદરમાં હરીશ ટોકીસ જતા રોડ પર પારસ સ્ટુડિયો નામની દુકાનમાં સાંજના સમયે એક શખ્સ ચોરી કરવાનો પ્રયાસ કરતો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. પારસ સ્ટુડિયોના માલિક મનોજભાઈ જાનીએ જણાવ્યું હતું કે તેઓ બાજુની દુકાનમાં ચા લેવા ગયા હતા ત્યારે એક શખ્સ સ્ટુડિયોમાં ઘૂસી ગયો હતો અને ખાનું ખોલતો હતો. ત્યારે દુકાનદાર આવી જતા આ શખ્સને પકડી લીધો હતો અને આસપાસના વેપારીઓને બોલાવ્યા બાદ 100 નંબરમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. દુકાનદાર મનોજભાઈ જાનીએ જણાવ્યું હતું કે આ શખ્સ ચોરી કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો અને તેના અન્ય સાથીઓ પણ હોવાનું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે પોલીસ આવતા આ શખ્સને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. મારું નામ અમિત નાથાલાલ ખોડા છે, સામાજિક કાર્યકર્તા જો. હું આ એસવીપી રોડ ઉપરથી નીકળતા આ પારસ સ્ટુડિયોના નામથી દુકાન આવેલી છે. તે ભાઈ ચા લેવા બાજુમાં ગયા હતા ને પાછળથી ચોર અંદર ઘૂસી ગયો હતો તેમની દુકાનમાં અને રંગે હાથ અમે પબ્લિકે બધાએ પકડ્યો અને પોલીસ ખાતાને સોંપેલ છે. એ પછી પોલીસ ખાતા જે કાર્યવાહી કરે એ અમે માન્ય રાખી ને પોલીસને સોંપેલ છે. આ બનાવ બનતા લોકોના ટોળા એકત્ર થયા હતા અને રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. ચોરીના પ્રયાસ કરનારા શખ્સો ચોપાટી ફૂટપાથ પર રહેતો હોવાનું તેણે જાણવા બન્યું હતું. બનાવ બન્યો તે સમયે પસાર થતા અમિતભાઈ ખોડા નામના સામાજિક કાર્યકર અને અન્ય સ્થાનિકોની જાગૃતિના કારણે તસ્કરને ચોરી કરતા રંગે હાથ ઝડપી લેવામાં સફળતા મળી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસવીપી રોડ પર એક પિતા પુત્રી પગપાળા જતા હતા ત્યારે ધૂમ સ્પીડે બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને નાસી છૂટ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ગુનો નોંધી ડિટેક્ટ કર્યો છે, જેમાં 13 વર્ષના કિશોર બાઇક ચલાવતો હોવાનું અને અકસ્માત સર્જી નાસી ગયાનું બહાર આવતા પોલીસે તેના પિતા સામે ગુનો નોંધ્યો છે. બનાવની વિગત એવી છે કે 15મી જૂને રાત્રે પોરબંદરના રાવળિયા પ્લોટ શેરી નંબર 2માં રહેતા રાજેશભાઈ લુક્કા અને તેની પુત્રી એસવીપી રોડ પર પગપાળા રેલવે સ્ટેશન ખાતે જતા હતા. પુત્રીને અમદાવાદ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોવાથી બંને ટ્રેનમાં જાય તે પહેલા ફૂલ સ્પીડે બાઇક લઈને આવતા ચાલકે અકસ્માત સર્જીને રાજેશભાઈને હડફેટે લઈ લીધા હતા અને ત્યારબાદ તે રામટેકરી તરફ નાસી ગયો હતો, જેમાં રાજેશભાઈને માથાના ભાગે હેમરેજ સહિત ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા અને આ બનાવમાં ગુનો નોંધાતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ કેસની તપાસ કરનાર કમલાબાગ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર LH મારુ જાતે ફરિયાદી બન્યા છે અને તેમણે એવી ફરિયાદ નોંધી છે કે અકસ્માતના આ બનાવની તપાસ પોતે શરૂ કરી હતી, જેમાં બાઇક જુબેલી વિસ્તારમાં આવેલા શિવ મંદિર પાસે રહેતા અતુલ ભગવાનજી થાનકીનું હોવાનું પણ બહાર આવ્યું હતું અને તેની પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે આ બાઇક તેણે જમાઈ પાસેથી લીધું છે. અતુલનો 13 વર્ષનો દીકરો જય ઘણી વખત બાઇક લઈને નજીકમાં આવતો જતો રહેતો હતો અને તેને બાઇક ચલાવતા આવડતું હતું. તેથી ઘરના કોઈ કામકાજ હોય તો કે બહાર જવું હોય તો તેના માટે અતુલ તેના દીકરાને બાઇક આપતો હતો. અકસ્માતમાં બનાવ બન્યો તે પહેલા ઘરમાંથી કોઈને કહ્યા વગર જય બાઇકની ચાવી લઈને જોઈ નીકળી ગયો હતો અને ત્યાર પછી અકસ્માત બનાવ બન્યો છે તેમ જણાવતા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર વયના જય પાસે વાહન ચલાવવાનું લાયસન્સ નહીં હોવાનું જાણવા છતાં તેને મોટરસાઇકલ ચલાવવાની છૂટ આપનારા તેના પિતા અતુલ ભગવાનજી થાનકી સામે પોલીસે રાજેશ તુલસીદાસ અને હડફેટે લઈ અકસ્માત સર્જાયાનો ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે. ત્યારે પોરબંદરમાં બેફામ સ્પીડે બાઇક ચલાવનારા અને 4 વ્હીલ ચલાવનારા નબીરાઓ સામે પોલીસે પણ કડકાઠે કામ લેવું જરૂરી બન્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેના પતિએ પથ્થર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા અસ્મિતાબેન મનીષ ડાભી નામના મહિલા તેના પતિ સાથે ઝઘડો કરી 2 દિવસ પૂર્વે ઘર મૂકી ચાલી ગઈ હતી. ત્યારે મહિલા ફરી તેમના પતિના ઘરે પરત ફરી હતી ત્યારે તેના પતિએ ઝઘડો કરી આ યુવતી ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છે ને કાલ રાતના પરમદિની હું ઘરેથી નીકળી ગઈ હતી અને હું દ્વારકા વહી ગઈ હતી બાંધવાના હિસાબે. અને હેને મેં કીધું ઘરમાં બાંધવું ના થાય એટલે મેં કીધું વાંધો નહીં, હું ઘરે વહી જાય ને તો હું સમજાવી મારી છોકરી મૂકીને હું વહી ગઈ હતી. કાલે રાતેથી પાછી 6 વાગે કાલે આવી
તો મને કે તું ઘરની બહાર નીકળે કે તને રહેવા નથી દેવી કે તારે જ્યાં જવું એને જાય કે અને ઘરનું તાળું મારી દીધું. મને કે વહી જા. હું કહું વાંધો નહીં. હું કહું વહી જાય. હું કહું મારી બસ આવશે ને હું વહી જાય. મારી છોકરી હાટું આવી. હું કહું તો કાલ રાતના હે ને છોકરીને મજા નથી ને મને વાવડ આવ્યા ને એટલે હું દોડીને આવી. મેં કીધું હું વહી જાય. તો મને કે તું એ કે કીના ભેગી હતી ને આયા ને હું કહું હું આશ્રમમાં હતી. ત્યાં દ્વારકા આશ્રમ હે ને ગાંડાનું ત્યાં હતી. અને પછી ગામમાં બજારમાં વયો ગયો. બજારમાં વહી કરીને દારૂ પીને આવ્યો. પછી ત્યાં કામ બાજુમાં ચાલુ હતું ને ત્યાંથી ને એને દારૂ પીધો અને પછી ત્યાંથી બેલો ઉપાડીને એ બેલો મને માથામાં માર્યો ને મને 4 કે ટાંકા આવ્યા કે ખબર નથી. મેં પછી મહિલામાં ફોન કર્યો. પછી મહિલા આવ્યા અને પછી 108ને બોલાવી અને મારા લોહી ત્યાં પડ્યા હતા. એ મને નથી ખબર મને કોણ લઈ આવ્યું દવાખાને. મને ટાંકા આવ્યા એ મને નથી ખબર. અને મને મારો ઘરવાળો હક નથી લેવા દેતો. આની કરિયાવારી કરો મને રહેવા નથી દેતો ને મારી એરે લગ્ન નથી કર્યા અને મને ભગાડીને એમને બેહાડી હે અને છોકરું કરી દીધું હે. અટાણે મને એમ કે તું ગમે ત્યાં જા તને રૂપિયો નહીં મળે. તારે રહેવું હોય તો રે ને ના રહેવું હોય તો કાંઈ નહીં. સ્મિતા મનીષ ડાભી અને હું મારા માવતરની નથી કે મારા ભાઈઓની નથી. મનીષ ડાભી આનું કાંક કરજો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવતીનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી રોડ પર દાસાણી બિલ્ડિંગ સામે આવેલ જર્જરિત બિલ્ડિંગ તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે. આથી આ માર્ગ પર પસાર ન થવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત મકાનો દૂર કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે. જે પૈકી એક જર્જરિત મકાન એસટી રોડ ઉપર જૂના દાસાણી ગેસ્ટ હાઉસ સામે આવેલું છે. જે મકાન હાલની ચોમાસાની સિઝનમાં ધરાશાયી થઈ શકે તેવી પૂરી શક્યતા રહેલી છે. તેથી તે મકાનના માલિક દ્વારા તે જર્જરિત મકાન દૂર કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે જાહેર પ્રજાની સલામતીને ધ્યાને લઈને તે રસ્તો આખા ડિસમેન્ટલિંગની કાર્યવાહી દરમિયાન બંધ રાખવો ખૂબ જ જરૂરી છે. તો આ રસ્તો આજ તારીખ 25 જૂનથી તારીખ 28 જૂન 2024 સુધી બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે તંત્રને દરખાસ્ત થઈ હતી. જેને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોરબંદર અધિક્ષક પાસે અભિપ્રાય માંગવવા પોલીસ અધિક્ષક દ્વારા વૈકલ્પિક રૂટ અને શરતોને આધીન વાહનની આવરજવર કરાવવા જાહેરનામું બહાર પાડવા અભિપ્રાય અપાયો હતો. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ રાયજાદાએ સત્તાની રૂએ એસટી રોડ ઉપર જૂના દાસાણી ગેસ્ટ હાઉસ સામે આવેલ જર્જરિત મકાનને માલિક દ્વારા દૂર કરાવવું હોય તેથી વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને વૈકલ્પિક રૂટ ઉપરથી વાહનો અવરજવર કરાવવાનું રહેશે તેવું જાહેર કર્યું છે. જેમાં એમજી રોડથી એસટી રોડ તરફ જવા માટે એમજી રોડથી રાણીબાગ સર્કલ થઈ એસટી તરફ જવાને રસ્તે ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરાશે અને બસ સ્ટેન્ડ તરફથી આવતા તથા એમજી રોડ તરફ જતા વાહનો માટે બસ સ્ટેન્ડથી નવયુગ સ્કૂલ તરફ જતા રસ્તા તરફ તથા જૂની કોટ તરફ જતા રસ્તાને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. ઉપરાંત વાહન ચાલકે પોતાનું વાહન ગતિ મર્યાદામાં ચલાવવું અને અકસ્માતના બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવા તેમજ રોડ પર પાર્ક કે ઊભું રાખવું નહીં જણાવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણાવમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં વિસ્તારમાં વધુ 2 ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ઘણા સમયથી લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. તેવા સમયે વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જામકંડોળા પંથકમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડશે. જામકંડોળા પંથકમાં મેઘરાજાએ બીજો રાઉન્ડ લગાવ્યો. જેમાં સાતોદળ, દળવી, રાજપરા અને દુધીવદર તથા જામકંડોળામાં ખેડૂતો માટે કાચા સોના સમાન લગભગ 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ખેડૂતોએ પ્રથમ વરસાદ પડતા
વાવણીઓ કરી હતી, ત્યારબાદ બીજો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક નીવડશે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજી પંથકમાં સતત 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. આ વિસ્તારમાં ચોમાસાના પ્રારંભમાં જ વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ભારે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને પણ વરસાદ પડતા રાહત અનુભવાય છે. તો બીજી તરફ જેતપુર અને આસપાસના વિસ્તારમાં મેવાસા, હરિપર, જૂની સાંકડી, નવી સાંકડી અને ખીરસરા સહિતના ગામોમાં પણ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેને લઈને મગફળી, કપાસ અને સોયાબીન જેવા ચોમાસુ પાકને ફાયદો થશે. વરસાદની મોસમ શરૂ થતાં જ જાણે જુગારની પણ મોસમ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. વડા પંથકમાં જુગાર રમાતો હોવાની બાતમીને લઈને અડવાણા ગામ નજીકથી પોલીસે 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોરબંદરના અડવાણા ગામે પાદરમાં જાહેર રસ્તા પર કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા, ત્યારે બગોદર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અહીંથી જયંત ભગાભાઈ કોટેચા, અરભમ અર્જણભાઈ ઓળેદરા, અશોક પ્રભુદાસ જોશી અને અનવર હુસેનભાઈ કાંટેલિયા સહિતના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેમની પાસેથી ₹13,850ની રોકડ રકમ જપ્ત કરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જેતપુર નજીક હાઈવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર પંથકના ખીરસરા ગામ નજીક ડસ્ટ ભરેલ એક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા સામેથી આવી રહેલ ટ્રક અને આ ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલક નીચે દબાઈ જતા જેસીબી અને ક્રેનની મદદથી તેને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારે તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેની તપાસ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં સરા જાહેર એક યુવાનની પીટાઈ કરવામાં આવી છે. બાલુબા શાળાની સામે બનેલી આ ઘટનામાં 2 યુવતીઓએ આ યુવાન સામે છેડતીના આક્ષેપ કરી માર માર્યો હતો, ત્યારબાદ એ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. પોરબંદરમાં આજે બપોરના સમયે બાલુબા કન્યા વિદ્યાલયની સામે 2 યુવતીઓ મળી એક યુવાનને ચપ્પલ વડે માર મારી રહી હતી. તેવા સમયે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા, ત્યારે યુવતીઓએ યુવાન સામે છેડતીના આક્ષેપ કરી પોલીસને બોલાવી હતી, જેમાં 100 નંબર પર ડાયલ કરતા પોલીસે ત્યાં આવી આ યુવાનને યુવતીઓના મારથી બચાવી સારવાર માટે ખસેડ્યો હતો. ત્યારે બીજી તરફ આ યુવતીઓ પણ ઉશ્કેરાઈ જઈ જાહેરમાં બેફામપણે ગાળો બોલી રહી હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામકંડોળા તાલુકાના બરડિયા ગામે પૂરના પ્રવાહમાં ભેંસો તણાતી હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક તપાસમાં વિસ્તારમાં ભારે વરસાદ પડતા ત્યાંના સ્થાનિક કોઈ પશુપાલકની ભેંસો તણાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સમાચારોની સમાપ્તિ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકાના વ્યાપમાં ઘટાડો, 13 ગામોને બદલે માત્ર 4 જ ગામોનો થશે સમાવેશ. પોરબંદર પોલીસે દેશી વિદેશી દારૂનો કર્યો નાશ, ઇન્દિરાનગર નજીકનો દરિયાકાંઠો દારૂથી છલકાયો.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ધોરાજી, જેતપુર અને પોરબંદર પર મેઘરાજા મહેરબાન. પોરબંદરમાં ધોળે દિવસે સ્ટુડિયોમાં ચોરીનો પ્રયાસ. દુકાનદારે ઝડપી લઈ પોલીસને સોંપી દીધો. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.